Hello everyone, myself Duria Rinkle. I am a consultant in the Kai Chikitsa department at Subhas Ayurvedic and General Hospital, Junagadh. આજે હું આપની સાથે સંધિવાત કે જેનો આધુનિક ચિકિત્સાની અંદર ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે એના વિશે વાત કરવા માંગુ છું. આજના ઝડપી જીવનમાં ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી એમાં બી વૃદ્ધાવસ્થા દરમિયાન અને મહિલાઓની અંદર પોસ્ટ મેનોપોઝલ ઘૂંટણમાં દુખાવો છે, સાંધામાં ચકડાહટ અને ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઘણી જ સામાન્ય બની ગઈ છે. જેના મુખ્ય કારણોમાં ખોટી જીવનશૈલી, લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવું, વૃદ્ધાવસ્થા છે, વધતું વજન છે વગેરે જવાબદાર છે. આયુર્વેદમાં સંધિવાત એ ધાતુક્ષયના કારણે અને માર્ગાવરોધજન્ય દૃષ્ટિના કારણે વાતના પ્રકોપને કારણે થતો ડિસીઝ છે, જેમાં વાતના પ્રકોપને કારણે સાંધામાં શુષ્કતા, ઘસારો અને દુખાવો પેદા થાય છે. મોડર્ન એલોપેથીની અંદર ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની ટ્રીટમેન્ટમાં પેઇન કિલર્સ અને સર્જિકલ ઇન્ટરવેન્શનનો સમાવેશ થાય છે, જેના લાંબા ગાળે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે. જ્યારે આયુર્વેદ એ માત્ર દુખાવાને દૂર ના કરતા રોગના મૂળ કારણને દૂર કરે છે. અમારી આયુર્વેદિક હોસ્પિટલમાં સંધિવાત માટે ઓરલ મેડિકેશન સાથે સાથે અભિયંગ, માલિશ, શેક, પંચકર્મ ઉપચાર અને લોકલી ટ્રીટમેન્ટ જેવી કે પત્રપિંડ સ્વેદન, ઉપનાહ સ્વેદન છે, જાનુબસ્તી, જલોકાઓચરણ, અગ્નિકર્મા અને કપિંગ જેવી ચિકિત્સાનો સમાવેશ થાય છે. એવા ઘણા દર્દીઓ કે જે લાંબા સમય સુધી પેઇન કિલર પર આધારિત હતા તેમને આયુર્વેદ દ્વારા દીર્ઘકાલીન લાભ મળે છે. તેથી સંધિવાતથી પીડાતા તમામ લોકોને મારી વિનંતી છે કે સુભાષ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લો અને સુરક્ષિત, કુદરતી અને સમય પરીક્ષિત આયુર્વેદિક સારવારથી દુખાવા મુક્ત અને સક્રિય જીવનશૈલી અપનાવો. થેન્ક યુ.